સોશિયલ મીડિયા પર વધુ એક વાયરલ વિડીયો છે। સાવધાન સનાતીઓના ઉલ્લેખ સાથે વિડીયો વાયરલ થયો છે। દ્વારકામાં આપને જોરદાર જવાબ આપવા માટે વિડીયો વાયરલ થયો છે। 26મીએ વિધર્મીઓને જોરદાર જવાબ આપવા માટેની અપીલ કરતો વિડીયો વાયરલ થયો છે। જો કે આ વિડીયોની પુષ્ટિ 24 કલાક નથી કરતું। 26 એપ્રિલે જમાતી ગેંગને જવાબ આપો તેવો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। ભગવાન શ્રી કૃષ્ણની સુવર્ણ નગરી દેવભૂમિ દ્વારકા આ આસ્થાના સ્થાને ગેરકાયદે દબાણો અને અસામાજિક પ્રવૃત્તિઓનું ઝેર ફેલાયું હતું, જ્યાં બુલડોઝર ફેરવી આપના સામ્રાજ્યનો સફાયો કર્યો। ત્યારે આસ્થાના દુશ્મનોના પેટમાં તેલ રેડાયું છે, પણ આ આપના નીચ નાપાક ઈરાદા જો ફરી એ જ ગેરકાયદે બદીઓને વસાવવા અને ધર્મના નામે ધતિંગ કરનારાઓને રક્ષણ આપવાના વચનો આપી રહ્યા છે। આ ઝેરીલા શબ્દો જરા ધ્યાનથી સાંભળજો। દ્વારકાના મુસલમાન ભાઈઓને કાફીરોનો નાપાક હરકતોનો બદલો લેવાનો સમય આવી ગયો છે। આપણા કોમના આસિયાનાઓને તોડનારને જડબાતોડ જવાબ દેવાનો સમય આવી ગયો છે। આપણી હુકુમત માટે અલ્લાહના ફરિશ્તાની જેમ આમ આદમી પાર્ટીએ આપણને વચન આપેલું છે કે તમારા તૂટેલા ઘર ફરી બનાવ્યા। આ આમ આદમી પાર્ટી અલ્લાહના મોકલેલા ફરિશ્તાની જેમ આવી છે। જે કાયદો છે આપણી ઉપર તે આમ આદમી પાર્ટી મૂળમાંથી કાઢી મૂકશે। આ સમય બદલો લેવાનો છે। સાંભળ્યું ને? કાફીર, નાપાક, બદલો અને અલ્લાહના ફરિશ્તા। સાવધાન સનાતનીઓ, 26 એપ્રિલે આ જમાતી ગેંગને એવો જવાબ આપો કે દ્વારકાધીશની આ ભૂમિ પર ફરી ક્યારે કોઈ અધર્મી પગ મૂકવાની હિંમત ના કરે। ભગવાન તો દ્વારકાથી એક વિડીયો સામે આવ્યો છે કે જેમાં ઘણી બધી જગ્યાએ જે પોસ્ટરો લાગેલા છે કે જે નિવેદનો આપવામાં આવ્યા છે એને લઈને આ વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થયું છે।